નમસ્કાર મિત્રો, સોના અને ચાંદી ખરીદતા લોકો માટે આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો આજે સવારે બજાર ખુલતાની સાથે ફરીથી સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હવે સવાલ એ થાય છે કે આગામી દિવસોમાં લગ્ન માટે અથવા તો રોકાણ કરવા માટે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ હજુ પણ સસ્તું થશે તો કયા એવા કારણો છે કે જેના લીધે હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે, જેની તમામ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે ખરેખર સોનું જે છે એ આગામી દિવસોમાં મોંઘું થશે તો હવે સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। અને આ વધઘટ વચ્ચે તમે પણ તમારા શહેરમાં સોના ચાંદી ખરીદી રહ્યા છો તો તમારા શહેરના પણ સોનાના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરીએ તો મિત્રો દુનિયાભરમાં વર્ષ 2024 અને વર્ષ 2025માં ઝડપથી સોનાની કિંમતોમાં વધારો નોંધાયો હતો, જેના સૌથી મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો રશિયા યુક્રેન યુદ્ધ, જેની સાથે વાત કરીએ તો ઇઝરાયલમાં પણ યુદ્ધના સમસ્યા વચ્ચે સોનાની કિંમતોમાં વધારો નોંધાયો હતો, જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો શેર બજારમાં પણ અનિશ્ચિતતા બનેલી જોવા મળી રહી હતી, જેના કારણે રોકાણકારો જે છે એ સૌથી વધારે સોનામાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા હતા, જેને લઈને સોનાની ડિમાન્ડ જે છે એ દિવસે ને દિવસે વધી રહી હતી। પરંતુ આજ સવારની વાત કરી લઈએ તો મિત્રો આજરોજ સોના અને ચાંદી કિંમતોમાં ઘટાડો નોંધાયો છે, ત્યારે 1 ગ્રામ સોનું જે છે એ 13,929 માં, જ્યારે 10 ગ્રામ 1,39,290 માં, જ્યારે 100 ગ્રામ 13,92,900 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનામાં પણ ઘટાડો નોંધાઈને 1 ગ્રામ 15,196 માં, જ્યારે 10 ગ્રામ 1,51,960 માં, જ્યારે 100 ગ્રામ 15,19,600 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ મોટા ફેરફાર નોંધાઈને ચાંદી પણ માર્કેટમાં સસ્તી થઈ ગઈ છે। તો આજરોજ ચાંદી પણ તૂટીને 1 ગ્રામ ચાંદીની કિંમત જે છે એ 244 માં, જ્યારે 10 ગ્રામ 2,449 માં, જ્યારે 100 ગ્રામ 24,490 માં અને 1 કિલો 2,44,900 માં જોવા મળી રહી છે। તો હવે સવાલ એ થાય છે કે સોનું જે છે એ કેટલું સસ્તું થવું જોઈએ, તો મિત્રો તમારા મતો મુજબ સોનું માર્કેટમાં કેટલું સસ્તું હોવું જોઈએ જેથી કરી આમ જનતા પણ સોનાની ખરીદી કરી શકે, જે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને હાલ વાત કરી લઈએ તો હવે સોના ચાંદીની કિંમતોમાં વધઘટ થવાના મુખ્ય કારણોની પણ થોડી માહિતી મેળવી લઈએ તો મિત્રો જ્યારે હંમેશા માટે સોનાની માંગ મજબૂત બને છે ત્યારે સોનું હંમેશા મોંઘું થતું જોવા મળતું હોય છે। જેમ કે વાત કરીએ તો લગ્ન સરાની સિઝન દરમિયાન લોકો જે છે એ લગ્ન માટે સૌથી વધારે સોનાની ખરીદી કરતા હોય છે, તો આ સમયગાળા દરમિયાન સોનાની માંગ જે છે એ માર્કેટમાં વધી જતી હોય છે અને સોનાની માંગ વધવાના કારણે સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થતું હોય છે। અને હાલ વાત કરીએ તો મિત્રો હજુ પણ સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં શુભ પ્રસંગ માટે સોના ચાંદી ખરીદી લેવા જોઈએ, કારણ કે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં પણ તેજીનો માહોલ જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો આગામી દિવસોમાં જો સોનું સસ્તું થશે તો કેટલું સસ્તું થશે, જેની સાથે સાથે વાત કરીએ તો રોકાણ માટે પણ સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની રોજબરોજની માહિતી તમને આપણી ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ ડેઈલી દ્વારા તમામ માહિતી રોજબરોજના વિડીયોમાં મળતી રહેશે।